1771માં સયાજીરાવ પહેલાં એ રાજા બન્યા, વડોદરા આવીને રાજા બન્યા. અને પછી શું થયું કે રાજાને પણ થોડું મ્યુઝિકનો ઇન્ટરેસ્ટ જાગે, લોકો ભજન મંડળી કામ કરે તો એમને લાગે. તો આપણે જે ફોકમાંથી ધીરે ધીરે પછી આ બધી રાગ રાગીની ને આ બધાની શરૂઆત થઈ અને ધીરે થયું. હવે જ્યાં તમને ખાવાનું, રહેવાનું અને તમારા કલાની કદર થતી હોય ત્યાં લોકો આવીને રહે. એ પ્રથા આજે પણ ચાલુ જ છે. એ રીતે અહીંયા ઘણા બધા લોકો આવ્યા. અને ગાયકવાડ સમયમાં 1771 પછી આ સમયમાં ધીરે ધીરે અહીંયા અલગ અલગ જગ્યાએથી મંડળીઓ આવવાની શરૂઆત થઈ. કાંજોરકરમાં એવું છે કે અમારા દાદા ખરા ને, અમારા દાદાના મમ્મી એ દાદી એ અહીંયા રાજમહેલમાં આપણા સ્ટેટમાં અહીંયા ડાન્સ માટે આવ્યા હતા, ભરતનાટ્યમ માટે. અહીંયા એમને ગૌરાબાઈ કરીને છે, અહીંયા રાજમહેલમાં તમારે એમનું સ્ટેચ્યુ રાખેલું છે, ફતેસિંહરાવ ગાયકવાડે. ત્યારથી પછી અમારે અહીંયા પરંપરા ચાલુ થઈ રહી છે. મારા જે દાદા હતા ને એ સૌથી પહેલાં સારંગી વગાડે ત્યાં રેડિયો સ્ટેશનમાં જતા હતા. ને પછી પપ્પા ને પછી ધીરે ધીરે પછી દાદા રિપેર કરવા લાગ્યા. પછી મારા પપ્પાને પછી મારા કાકાને એમને જ્યારે વ્યવસાય આપ્યો શીખવા, જેવી રીતે હમણાં મારી પોઝિશન છે એ પોઝિશન ધીરે ધીરે શીખ્યા ને પછી તે લોકોએ આખો વ્યવસાય ચલાવ્યો અમારો. આમાં શું છે, અમારી પરંપરા જ છે પહેલેથી. એટલે મારા પપ્પા બી ઓર્કેસ્ટ્રામાં જે આખા અહીંયા ગુજરાતમાં સૌથી પહેલાં એકોર્ડિયન લાવનારા જ મારા પપ્પા. જે રાજ કપૂર જે સંગમમાં જે વગાડે છે ને એકોર્ડિયન, એ મારા પપ્પા પહેલે લાવ્યા હતા ગુજરાતમાં સૌથી પહેલે. આ શું છે, હાર્મોનિયમ એટલે એક મેજિક છે. એને એરને કંટ્રોલ કરવું અને એને ફિટિંગ કરવું કે અહીંયા શું છે એ તમને ખબર પડી ગઈ એટલે તમે એને સક્સેસ છો એમાં. નહીં તો નથી કશું. કોઈ એર ફિટિંગનું જે કામ છે ને એ અમારું છે પહેલેથી જ. અમારા દાદા કરતા હતા ત્યારે, અમારા પપ્પા કરતા હતા ને આજે હવે અમે અમારા મમ્મી પપ્પાના આશીર્વાદથી જ આજે અમારું કામ ચાલી રહ્યું છે. મારું ગિટાર છે, હાર્મોનિયમ તો મેનમાં, હાર્મોનિયમ મેન, પછી ગિટાર, સિતાર, તાનપુરો, ટોટલ ઇન્સ્ટ્રુમેન્ટ, તંતુવાદ્ય બધા જ. એટલે આમાં શું છે, જેટલું તમે ઊંડાઈમાં જશો ને તો હજુ વધારે છે, ઓછું નથી. સંગીતમાં તમારે કહું કે કોઈ કિનારો નથી એનો, એવી રીતે આ રિપેરિંગમાં છે. જેટલું તમે કરો એટલું ઓછું. મારા આખો દિવસ આમાં જ છે કામ મારો. હવે આ સંગીત કેવું છે, એક વખત તમને ખાવાનું ના મળે ચાલે, પણ હું હાર્મોનિયમ એક વખત એર ફિટિંગ કરીને આપી દઉં કે બસ મોહનભાઈ આજે મારો પ્રોગ્રામ સક્સેસ. એવું છે. એ તમને જ ખબર પડે, બીજાને ના ખબર. જે તમે વગાડતા હોય ને એમને જ ખબર પડે કે મારું હાર્મોનિયમ હવે કેવું વાગે છે. હવે તો કેવું છે કે આપણે ડૉક્ટર જેવું થઈ ગયું કે ભાઈ આવે એટલે તરત કે ભાઈ આને આ ગોળી આપી દો એટલે પતી ગયું. હવે એટલે પેલું મગજમાં એક વાત બેસી ગઈ ને કે હવે તમને કે ભાઈ પ્રોબ્લેમ કઈ છે, અહીંયા છે, થઈ જશે. તમે પ્રોબ્લેમ તમે ઓળખતા થઈ જાઓ ને એટલે પછી તમને વાંધો હાથ ના પકડે તમારો કોઈ. હવે આજે તમે હવે હાર્મોનિયમ તમે વગાડો છો, ભાઈ હા મોહનભાઈએ બરોબર કમ્પ્લીટ કર્યું છે હાર્મોનિયમ, મારો સા બરોબર લાગે છે, હવે સરસ થઈ ગયો હાર્મોનિયમ મારો, હવે મોહનભાઈ સરસ છે. એટલે એ કામ એની મોનોપોલી છે.
वो टाइम पे जो सॉन्ग सब बनाते थे मोहम्मद रफ़ी जी, लता मंगेशकर, बहुत बड़े लीजेंडरी आर्टिस्ट थे, तो मतलब उनके साथ भी उठना बैठना रह चुके हैं और मैं बहुत लकी हूँ। सो मतलब मुझे ऐसे ग्रैंडफादर मिले हैं। हारमोनियम तो मेरे हिसाब से बहुत कॉम्प्लिकेटेड है, बट माय फादर के हिसाब से उनको ये खेल लग रहा है, वो खेलते खेलते भी मतलब ऐसा बना जाते हैं। और मुझे मतलब सेल्स में बहुत इंटरेस्ट है। ठीक है, अभी गिटार आ गया, वो सब आ गया, तो कहीं ना कहीं चैलेंजेस भी बहुत सारे हैं। तो मतलब कस्टमर के साथ वो सब, कस्टमर को ट्रस्ट एक बैठना चाहिए, तो वो ट्रस्ट का काम ही हम करते हैं। 10 साल के बाद आई थिंक मुझे लगना चाहिए कि मैं स्टूडियो ओपन करना चाहूँगा। આ અમર છે બેન, આને કોઈ દિવસ હવે હમણાં જે લતાજી છે હમણાં જે કેટલું બધું એમને યાદ કરે છે, હજુ જીવિત જ છે. એ ખાલી એક જ ગાયન ગાય એટલે તમારું બધા ઠંડા થઈ જાય. એમને ગોડ ગિફ્ટ છે, એવું આ ગોડ ગિફ્ટ છે, ગોડ ગિફ્ટ છે બેન. આ સંગીત તો નથી કોઈ દાડો નહીં, આ જીવિત જ છે. സകല സുരഭി കാലകാമ താല ദേവതങ്ങൾ തകത തകത મને 35 વર્ષ છે આ લાઈનમાં. હા, અને મારા દાદા પરદાદાએ શરૂઆત કરેલી અમને, એટલે લગભગ 175 વર્ષ જૂનું થયું એમ. દાદા પરદાદા એટલે અંબાલાલ બેસેદાસ હતું દામનું, ત્યારથી અમારું વંશપરાગત ચાલી રહ્યું છે. એટલે અમારું ગાયકવાડ ટાઈમની દુકાન છે અમારે, એમ ગાયકવાડ શાસન જે કહેવાય આપણું ત્યારની. એને આજે હાલમાં બી એમના મ્યુઝિયમમાંથી લઈને એમના દરબારમાં બી તબલા છે આપણા એમ એમના. એટલે મારા પરદાદાએ આપેલા છે, અમે તો નથી આપ્યા. મારા દાદા પરદાદાએ જે ફૈયાજ ખાન ઉસ્તાદ જે કે રાજઘરાનામાં કહેવાતા એમનું કામ કરેલું છે એમને. પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે એમને બધું. મારા દાદાના ફાધરે હા, જે જૈમિની સ્ટુડિયો જે નામ સાંભળ્યું હશે, જૈમિની સ્ટુડિયોમાં ઇન્સ્ટ્રુમેન્ટ બધા આપેલા એમને. એટલે એ ટાઈમમાં એ જમાનામાં દરેક આકાશવાણીના કામ બી બહુ કરેલા એમને. બોમ્બે આકાશવાણી, દિલ્હી આકાશવાણી, અમદાવાદ આકાશવાણી. એટલે અમારામાં એક જોમ હતું કે ભાઈ અમે ફાધરને બી ઈચ્છા હતી કે તમે નોકરી કરો, પણ મારા દાદા જે અમને ઇતિહાસ અમારી હિસ્ટ્રી કીધી લેતા હતા કે નહીં, હવે અમારે કામ આ જ કરવું છે એમ. અત્યારે ઘણું ડેવલપ થઈ ગયું. અંદર સ્કેલ ચેન્જર તબલા કહેવાય છે, પછી અંદરના શાહીવાળા તબલા આવે છે, પછી ઘણી ટાઈપના તબલા આવે છે. પણ જે અમારી પોતાની બનાવટ, અમારી એટલે જે અમે પોતે બનાવી રહ્યા છીએ, અમારે જે તબલા મેકર્સ કહેવાય એમ, હું પોતે એકલો નહીં પણ જે તબલા મેકર્સ છે બધા સમગ્ર જે પદ્ધતિ તબલા ચાલે એ જ પદ્ધતિના તબલા અત્યારે વેચાણ વધારે છે. દરજી કામ લો કે મોચી કામ લો કે કંઈ બી કામ છે, એમાં દરેકમાં મશીનરી આવી ગઈ કે મિનિટોમાં કામ થતું થઈ ગયું. જ્યારે અમારું આજે ખબર નથી કેટલા વર્ષનું છે, આ 1500 2000 વર્ષ પહેલાંનું હશે કે ખબર નહીં ક્યાંનું છે, પણ જે મૂકી ગયા છે અમારા માટે રોચી, જે અમારા માટે સંશોધન કરીને અમારા માટે અમે કરી રહ્યા છીએ, એ અમારે એમનો ઉપકાર છે. 3 જાતના વાણિયા હતા, પાંચા, દશા અને વિશા વાણિયા છે. તે પાંચા વાણિયામાં ગણાતા હતા અમે. પણ અમારા સમાજે કંઈક શિવનું ડમરું બનાવેલું છે, એ ખબર નહીં શું હતું, હવે ઇતિહાસ આ બોલે છે અમારી પાસે. અને ડમનું ઘર બાંધનારું, એટલે હવે ઘર નામ પડ્યું અમારું. આ બનતા તો ટાઈમ લાગવાનો છે, એમાં પ્રોસિજર બધો એમ.
જે દર લાકડું આવે લાકડા પર ઉપર ચામડું બેસાડે, ચામડાને સુકાવા દેવું પડે, સુકાયા પછી એને શાહીનું કામ થાય, શાહીનું કામ પછી ટ્યુનિંગ હોય અને ફાઇનલ પછી બને તબલું અમારી પાસે એમ. એટલે એક દિવસમાં એક તબલું બને એમ, એટલે વ્યવસ્થિત બનાવવા માટે એમ. બાકીનું બનાવનારા 5 તબલાય બનાવે છે. અમારું કામ જ મુશ્કેલવાળું છે. એક બી પ્રોડક્ટ એવી નથી કે સીધું સાદું બને છે. હા, એટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું અંદર અમારામાં કે જે ઢોલક છે એમાં નટબોલ્ટ લાગતા થઈ ગયા, અમુકમાં એ બધું ફેરફાર આવી ગયો, પ્લાસ્ટિક સ્કીન આવી ગયું, એટલે થોડીક મહેનત ઓછી થઈ ગઈ. આજથી 20 વર્ષ પહેલાં એટલું નહોતું આ લોકોને એમ સંગીત વિશે એમ, પણ છેલ્લા 2000 પછી જે તમને પરિવર્તન જોયું મ્યુઝિકમાં કે સારું વર્ગ, રિચ ફેમિલી હોય કે પુઅર ફેમિલી હોય કે ડૉક્ટર્સ, વકીલ્સ કે જે બી હાઈ-ફાઈ ઇન્ડસ્ટ્રીઝવાળા હોય તે બી અત્યારે એક પોતાનું શોખ પેશન બનાવીને બેઠા છે કે ભાઈ નહીં એક ટીચર એપોઇન્ટ કરો અને આપણે તબલા શીખો એમ. એટલે હવે ધીરે ધીરે જે કામ ચાલે છે પણ અમે કામ કરતા રહીએ છીએ. બાકીનું હવે આગળના સમયમાં કારીગર મળવા મુશ્કેલ છે અમારામાં. હવે સમય ગયો કે હવે કારીગર લેબર બહુ છે અમારા કામમાં. લેબરના હિસાબે માણસ કામ કરવા તૈયાર નથી અત્યારે. પખાવત છે, તબલા છે, ઢોલ, ઢોલક, મૃદંગ વગેરે બધી જ વસ્તુનું અહીંયા બનાવવામાં અને રિપેરિંગ કરવામાં આવે છે. અહીંયા ગાડી જયેશભાઈની શોપમાં મોટામાં મોટા અત્યારે આજના દિવસમાં ભારતના જે પખાવજ વાદક છે ભવાની શંકર, એ પોતે પણ અહીંયા આવીને જયેશભાઈ જોડે મુલાકાત કરી ગયેલા છે. જયેશભાઈની ખૂબી એ છે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. એકદમ ભંગાર વસ્તુ બી હશે ને પણ એનું પોતાના માઇન્ડથી એટલું બધું સરસ ક્રિએશન કરી અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ અને જાતે જ એમના હેન્ડવર્ક બધું કરે છે. અમે તો પ્રત્યક્ષ રીતે બેસીએ એટલે જોઈએ છે કે પ્રત્યક્ષ રીતે એકદમ ભંગાર વસ્તુ હશે ને પણ એને તમે જુઓ ના કે ભાઈ આ મશીનથી બનેલી વસ્તુ હશે પણ એ વસ્તુ એમના હાથથી બનેલી હોય છે. એ એમની એ બેસ્ટ ક્વોલિટી છે. હું ઘણી વખત એમને કહું છું કે તમે યાર બહુ મસ્ત આઇટમ બનાવો છો એમ. અત્યારે એમનો સન હર્ષ મિસ્ત્રી એ પોતે પણ આ પ્રોફેશનમાં બહુ સારું કામ કરી રહ્યો છે. પેઢી દર અમે એવું છે કે કશું નવું વસ્તુ કશું નવું આપતા ગયા છે અને એ પ્રમાણે નામ જાળવતા ગયા છે. મારા ફાધરના ટાઈમથી અત્યારે એ જ પ્રયત્ન ચાલુ છે કે એમણે પણ અમારે ત્યાં ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ ટોટલી બનતા હતા, તબલા, ઢોલક, ઢોલ, અને મારા પપ્પાએ કોંગોનું એક અલગથી એમની ડિઝાઇન ઇન્વેન્ટ કરી અને એમણે આગળ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ તરફ થોડોક હાથ વધાર્યો આગળ. એ રીતના મારી પણ એક ઈચ્છા છે કે મેં પણ આમાં કંઈ નવું ઇન્વેન્ટ કરી અને મારા પેઢીનું નામ આગળ વધારું. અમારી જે લેબર છે ને અમારું પોતાનું એનું વળતર નથી અમારી પાસે. એમ કામ કરીએ છીએ અમે પણ મતલબ કે જે અમને જે કોઈક સોનીને કેવું આ હથોડી મારીને 500 મળતા એવું નથી અમારું કામ. એટલે મહેનત પ્લસ મગજ બેવ દોડાવવું પડે અમારે. બેવ કામ લગાવે તો જ અમારું કામ થાય ને. તો એવું નહીં કે ખાલી ફક્ત મહેનત છે એવું નથી. એમ સંગીત આપણું વસ્તુ એવી છે કે તમને નથી ખબર કે આ શું વાગી રહ્યું છે પણ તમને સાંભળવાનો રસ લાગે. એમ તબલા નહીં, હિન્દુસ્તાની કોઈ બી વાદ્ય તમને એવું લાગે કે ભાઈ તબલા છે, વાંસળી છે, શહેનાઈ છે, કોઈ બી તમે ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળશો તો તમને નોલેજ નથી કે ભાઈ શું વાગી રહ્યું છે પણ તમને સાંભળવાનું ઉભારવાનું મન થશે. बचपन से ही मेरा खेलना यानी दुकान में जाना, ये लोग जो काम कर रहे हैं इंस्ट्रूमेंट के ऊपर, मेरे ताऊ जी और पिताजी, वो देखना और उनको परेशान करना. मेरे से 5वें दादाजी
मनसुख रघुनाथ मिस्त्री, ये सब कारपेंटरिंग का काम करते थे। और जो मनसुख रघुनाथ जी थे उनको वीणा सीखने का, रुद्र वीणा सीखने की इच्छा हुई। गायकवाड़ फैमिली में बिनकार थे, MC बुआ करके, उनके पास वो रुद्र वीणा सीखने जाते हैं। तो वो सीखते सीखते उनके हाथ से वो बिन टूट जाता है, और टूट जाता है तो उनके गुरुजी उनको बताते हैं कि ये आपके हाथ से टूटा है तो इसको दुरुस्त करके दो। तो दादाजी ने जवाब दिया, ओके मैं कोशिश करके देखता हूँ। ये हमारा सेंटेंस है, कोशिश करके देखूँगा, मुझे अपने पूर्वजों से मिला है। वो घर पे ले आए और कारपेंटरिंग का काम करते थे तो उन्होंने उसको दुरुस्त किया, रिपेयर करके वो फिर अपने गुरुजी के पास ले गए और उनको दिखाया। तो बोले हाँ बहुत अच्छे से रिपेयर हुआ है, साउंड भी चेंज नहीं हुआ, वो टूटा हुआ भी नहीं दिख रहा, पॉलिश भी अच्छे से हुआ, सब कुछ अच्छा हुआ। तो उनके गुरुजी ने उनको फिर प्रोत्साहन दिया कि आप इसको देख के दूसरा बना सकते हो। तो उन्होंने कहा जी देखते हैं कोशिश करके। और इस तरह हम इस इंस्ट्रूमेंट मेकिंग में भी आए और बाकायदा म्यूजिशियन के तौर पे भी आए। तो यही पता नहीं चलता कि मैं कैसे बनाने लगा और कैसे उसकी बारीकियां मैं सीख रहा हूँ, मुझे आज तक नहीं पता है। लेकिन हाँ, मैंने जब 2014 में पहली रुद्रवीणा बनानी चाही तब मेरे म्यूज़िक के जो गुरुजी है पंडित मानिक मुंडे जी पखावज के, उन्होंने मुझे सपोर्ट किया था। पिताजी ने और ताऊ जी ने मना किया था, बोल रहे थे हमने इतने साल में नहीं बनाई तो वो कैसे तुम बनाओगे, ये वो फलाना। बोले अब तुम्बे भी नहीं मिलते, क्योंकि तुम्बे का एक परफेक्ट प्लेस है पंढरपुर, वहाँ से ही आते हैं। तो इतने साल में यानी 60 साल तक कुछ इंस्ट्रूमेंट्स हमारे यहाँ नहीं बने थे, बाहर से रेडीमेड इंस्ट्रूमेंट आते थे जैसे कि मीरज और कलकत्ता के। तो बोले अब हमारा कोई कांटेक्ट नहीं है, हम कैसे तुम्बे लाएंगे वगैरह वगैरह। लेकिन उस समय मुझे एक जुनून था और जो म्यूज़ियम की वीणा है उसकी पुरानी फ़ोटो मेरे दिमाग में थी कि मुझे करना है बस कुछ भी करके। तो मुझे याद है मैं 1 महीना तक रात को सोता नहीं था, कंटिन्यूस मेरे दिमाग में यानी मेंटली मैं वीणा बना रहा था। यानी ये लकड़ी काटते समय मुझे यहाँ पे क्या दिक्कत आ सकती है, अच्छा ऐसा नक्काशी का काम करना है तो मुझे ये फ्लावर बनाने के लिए कैसे टूल्स लगाने पड़ेंगे। तो ऐसा मेरा अनुभव रहा और मैं उसको मानता हूँ कि मेरे पूर्वजों यानी मेरे दादा परदादा का कुछ आशीर्वाद रहा और वही लोग मुझे रात को आके मुझे कुछ सिखा रहे थे, मैं ऐसा मानता हूँ। अभी संगीत नाटक अकादमी दिल्ली ने हमें बुलाया, यानी ये बहुत बड़ी बात है कि पूरे इंडिया में से इंस्ट्रूमेंट मेकर है, उसमें से वीणा टॉपिक, उसमें भी रुद्र वीणा के टॉपिक के लिए उन लोगों ने हमारी फैमिली को याद किया। बालाचंद्र जी जो चंद्र वीणा बजाते हैं, उनकी वीणा तो नहीं बनाई लेकिन उनके वीणा के लिए उनके ब्रिज बनाना या फिर उसकी एसेसरीज़ बनाना, हालांकि उनकी एक वीणा का काम अब शुरू करेंगे, उसके ऊपर सोच विचार चल रहा है। और दूसरे हैं बसंत काबरा जी जो कि माँ अन्नपूर्णा देवी जी के पट शिष्य रहे, सरोद बजाते हैं, जोधपुर में है। तो बसंत काबरा जी के दादाजी की एक रुद्रबीन मुझे रिस्टोर करने का मौका मिला। उसके बाद मुरारी बापू जी के लिए जो काम उसके ऊपर हुआ गोल्ड का और पेंटिंग का, वो तकरीबन 150-200 साल बाद वैसी वीणा बनी। लेकिन अगर गोल्ड का काम कर रहे हैं तो वो भी कितने लेयर पे होना चाहिए कि वो साउंड पे इफ़ेक्ट ना करे, वो सब देखते हुए उसको बनाना पड़ता है। तो वो सब मैं जैसे बोलता हूँ कि कृपा होने से वो मिल गया, क्योंकि मेरे पिताजी भी बताते हैं ऐसी वीणा हमने नहीं देखी। लेकिन हाँ, ऐसी वीणाएं ज़रूर है। पहले के समय में 2 प्रकार की वीणा चलती थी, एक तो पेंटेड और दूसरा था गोल्ड काम।
हमने वो दोनों को एक ही में मर्ज किया और बीच में चित्र जी और उसके आगे पीछे की जो फ्रेमिंग बनेगी वो पूरी गोल्ड से की और उसमें यार्ली का उपयोग किया है क्योंकि यार्ली हमारे भारतीय संस्कृति की एक देन है कि वो और कीर्ति मुख का उपयोग किया है। वो सब नकारात्मक ऊर्जाओं को बाहर रखता है। और मुरारी बापू के पास जा रही थी इसीलिए रामायण के 10 चित्र लिए। हनुमान जी बापू को बहुत प्रिय है तो उसके एंड पार्ट में ऊपर की तरफ हेड में हमने एक कमल के फूल के ऊपर हनुमान जी बिल्कुल भजन मुद्रा में तानपुरा लेते हुए भजन कर रहे हैं वैसी एक मूर्ति बनाई जो इसको भी हमने गोल्ड से पूरा कवर किया और इस तरीके की एक वीणा बनाने का मौका मिला। कोई ऐसा मोमेंट था कि यार उसको देख के खुद को प्राइड फील हुआ हो? नहीं, अभी आना पड़ा पता नहीं क्योंकि मेरे सामने तो अभी भी वो म्यूज़ियम की वीणा है ना कि उन्होंने उस टाइम पे क्या किया। अब उसके जो पम्पकिन है ना एक्चुअली पम्पकिन फ्रूट है, ओके, लॉकी फैमिली का एक फ्रूट है और उसमें भी वो कड़वा रहता है करेले की तरह तो उसको खा नहीं सकते। अब उन लोगों ने उस टाइम पे यानी 1894 में वो पम्पकिन लकड़ी से बनाया। मैं अभी तक नहीं सोच पा रहा हूँ कि उन लोगों के पास कैसे लेथ मशीन रहे होंगे 1894 में जो फ्रूट ना यूज़ करके पूरा 2 पीस को लकड़ी में बनाया है और बाकायदा वो आज तक ब्रेक नहीं हुआ और उतना वज़न में हल्का गजब। और उसका पिकॉक देखो, उसके पैर कितने सुंदर निकाले हैं, जैसे पिकॉक उड़ रहा है वैसे मोड़े हुए, ऐसे लगता है कि अभी वो नीचे लैंड करके ऐसे पैर खोल देगा। गजब काम, यानी सोच नहीं सकता कि अब वो काम मुझसे कब होगा पता नहीं। हालांकि वो मटेरियल भी नहीं मिल रहा, आइवरी वगैरह मिल नहीं रही, लेकिन फिर भी तो मैं अपने आप को वो मानता ही नहीं कि मैंने कुछ किया। मैं हमेशा कहता हूँ कि ये सब पूर्वजों का है, मेरे गुरु का, मेरे माता पिता का कुछ आशीर्वाद है और मेरे आराध्य की कृपा है कि मैं ये सब कर पा रहा हूँ। मैं माध्यम हूँ, एक्चुअली वो सब हो गया है, सब निसर्ग में। मेरे गुरुजी हमेशा कहते हैं कि तुम ये मत सोचो कि ये बंदिश मीन्स पखावज का कोई कंपोजिशन तुमसे बना, तुम कोई नहीं हो। एक्चुअली वो निसर्ग मीन्स ब्रह्मांड में घूम रहा था, उस समय तुम्हारी फ्रीक्वेंसी मैच हो गई और तुम्हारे दिमाग थ्रू वो बाहर आ गया, वो तुम्हारे बाप का नहीं है। कोई भी इंस्ट्रूमेंट्स बनाना है तो उसके लिए पेशेंस बहुत ज़रूरी है और सबसे बड़ा पेशेंस हमें रखना पड़ता है वो आर्टिस्ट की रिक्वायरमेंट सुनने में। जो भी इंस्ट्रूमेंट्स है या म्यूज़िक है वो अपने भाव को प्रकट करने के लिए है। अगर वो अच्छे से बोलेगा नहीं, बजेगा नहीं, तो वह भाव निकलेंगे कैसे? कोई भी आर्टिस्ट अपने भाव बाहर ला नहीं पाएगा, है ना। तो उसके लिए उसका बोलना, उसकी चाल, उसका रख रखाव, उसके नक्काशी काम, उसका पॉलिश, उसकी तार, सभी एक चीज़ के ऊपर पेशेंस से काम करना बहुत ज़रूरी है। उसकी पॉलिश भी आज की तरह हम फर्नीचर पॉलिश यूज़ नहीं करते। जो पहले के तौर ज़माने से जो फ्रेंच पॉलिश, इसको लाख पॉलिश या फिर स्पीड पॉलिश बोली जाती है, उसी से करेंगे। एक इंस्ट्रूमेंट अगर आप अच्छे से पॉलिश करते हो, घिसाई करते हो, सफाई करते हो, एक इंस्ट्रूमेंट पॉलिश करने के लिए कम से कम 1.5 से 2 महीना लगता है, तब जाके आपको मिरर फिनिश पॉलिश मिलती है। मिरर फिनिश बोले तो कि उसकी एक भी नस का बारीक से बारीक mm का छेद नहीं दिखना चाहिए।
उसके सामने ऐसे हाथ रख दो तो आपकी हाथ की, जैसे ये हाथ का कलर है वैसा ही रिफ्लेक्शन सामने आना चाहिए, वैसी पॉलिश। लोग बोलते हैं कि इतने बड़े इंच का सितार का तबली होना चाहिए, इतने मोटाई का तबली होना चाहिए, ये होना चाहिए। मैं कोई मेज़रमेंट नहीं मानता। जब आप अपने अंदर का, अपने प्राण का एक अंश आप एक इंस्ट्रूमेंट में स्थापित कर पाते हो, तो वो लकड़ी मोटी हो, पतली हो, उसकी जवारी की हो, ना की हो, तार गंदी हो, जंग लगी हो, कैसी भी हो, लेकिन अगर आप अपने अंदर का प्राण उसमें डाल सकते हो तो वो इंस्ट्रूमेंट कैसा भी है वो बोलो। Huh?